હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ સોમ અથવા તો મોસ એટલે કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ હોય અથવા તો મિકેનિક્સ ઓફ સોલિડ એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 3નો આ સબ્જેક્ટ છે. બંને સબ્જેક્ટની અંદર પહેલું ચેપ્ટર ઇવન પહેલાં 5 ચેપ્ટર જે સેમ છે, પહેલાં સિલેબસનો એક વિડીયો બનાવેલો એમાં હું કીધેલું હતું. તો પહેલા ચેપ્ટરની અંદર આઈ થિંક 7 ટોપિક છે અલગ અલગ કે જેમાં અમુકમાંથી દાખલા છે, અમુકમાંથી થિયરી છે. તો આપણે આજે પહેલો ટોપિક એટલે કે એનો પાર્ટ નંબર 1 અભ્યાસ કરીશું. ચેપ્ટર જે છે 14 માર્કનું ચેપ્ટર છે અને આ જે સબ્જેક્ટ છે એમાં પહેલાં મેં તમને કીધું કે આ સબ્જેક્ટની અંદર દાખલા એટલે કે ન્યુમેરિકલ્સ થોડા વધારે આવશે, એટલે થોડું ધ્યાનથી જરા પ્રેક્ટિસ કરવાની છે. એવું વિચારતા ના કે સોમ કે મોસ તમારો જે બી સબ્જેક્ટ હોય એ હાર્ડ છે. તમને ઘણા બધા સિનિયર સ્ટુડન્ટ એવું કહેતા હશે કે આ સબ્જેક્ટ નીકળવો બહુ જ અઘરો છે, પણ એવું કશું છે નહીં. હું અહીંયા જે કરાવું એ રીતે તમે તૈયારી કરતા રહેશો, જે કામ આપવું એ તમે કરતા રહેશો તો તમને કોઈ વાંધો આવે નહીં અને આ મોસ અથવા તો સોમની અંદર તમે 100% આરામથી પાસ થઈ જશો. ઓકે, તો આજે આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો પહેલા ટોપિકની અંદર આપણે ન્યુમેરિકલ જ જોવાના છે. તો ન્યુમેરિકલ કયા છે એની પહેલાં થોડીક તમને થિયરી સમજાવી દઉં. જેમ કે આપણે પહેલા સેમની અંદર ફિઝિક્સ ભણી ગયા. એ ફિઝિક્સની અંદર તમને યાદ હોય તો એક હુકનો નિયમ આવતો હતો, હુક્સ લો આવતો હતો. ઓકે, ચલો હવે હુક્સ લો શું હતો એ કહી દઉં જરા. તો હુકનો નિયમ એવું કહેતો હતો કે પ્રતિબળ અને વિકૃતિ એ બંને સમપ્રમાણમાં હોય. ઓકે, એવો નિયમ હતો, જરા જેને બી યાદ હોય જરા યાદ કરજો. એવું હતું નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. હવે પ્રતિબળને આપણે સિગ્માથી દર્શાવીએ છીએ. ઓકે, અને આ જે વિકૃતિ છે એને એપ્સાઇલોન કહીએ છીએ અથવા તો એપ્સિલોન બી કહેવાય એને. એવું લખીએ આપણે ગુજરાતીની અંદર. ઇંગ્લિશમાં પ્રતિબળને સ્ટ્રેસ કહેવાય, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ બી ધ્યાન આપો જરા. વિકૃતિને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટ્રેન. એટલે ચેપ્ટરનું નામ આપણું ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન છે, એ થઈ ગયું. તો એપ્સાઇલોન ઇઝ પ્રોપોર્શનલ ટુ સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ એપ્સાઇલોન થઈ ગયું. અને આપણને ખબર છે કે અહીંયાથી આપણે જ્યારે ચલે છે નું ચિહ્ન હટાવીએ એટલે એક અચળાંક લાગે, તો અચળાંક તરીકે આપણે લઈએ છીએ ઈ. તો એક આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. એમાં સિગ્મા છે એ સ્ટ્રેસ છે, એપ્સાઇલોન છે એ સ્ટ્રેન છે અને આ જે છે એ આપણો કોન્સ્ટન્ટ છે જેને આપણે મોડ્યુલસ કહીએ છીએ. હવે મોડ્યુલસ અલગ અલગ હોય, યંગ મોડ્યુલસ બી હોય, બલ્ક મોડ્યુલસ બી હોય કે મોડ્યુલસ ઓફ રિજિડિટી બી હોય. એ બી ફર્સ્ટ સેમના ફિઝિક્સની અંદર આવી ગયેલું. ઓકે, તો ઈ કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ આપણને ન્યુમેરિક એટલે કે દાખલાની અંદર આપેલી હશે. હવે પ્રતિબળની વાત કરીએ તો પ્રતિબળની ફોર્મ્યુલા છે પીના છેદમાં એ, કે જેમાં પી દર્શાવે છે ફોર્સ એટલે ગુજરાતીમાં બળ, એ દર્શાવે છે એરિયા જેને ગુજરાતીમાં કહીએ આપણે ક્ષેત્રફળ, અને જેની ફોર્મ્યુલા બી તમને કહી દઉં તો એ ફોર્મ્યુલા છે π/4 d². અહીંયા હું જે બી લખાવું છું આવી રીતે જ નોટબુકની અંદર લખી લેજો. આનાથી તમને ઘણો બધો ફાયદો થઈ જશે. ઓકે, પી બાય લખ્યું, આ બાજુ ઇઝ ઇક્વલ ટુ કરીને પહેલા ઈ લખું છું. પછી આ જે સ્ટ્રેન છે એની ફોર્મ્યુલા છે ડેલ્ટા L/L. ડેલ્ટા તમે આ રીતે પાડી શકો અથવા તો ત્રિકોણ તરીકે બી કહી શકો. ડેલ્ટા L જે છે એ છે ચેન્જ ઇન લેન્થ. ચેન્જ ઇન લેન્થ એટલે ગુજરાતીમાં એને કહીએ તો લંબાઈમાં થતો ફેરફાર. લંબાઈમાં થતો ફેરફાર, વધારો કે ઘટાડો. ઓકે, અને જે L છે એની મૂળ લંબાઈ છે એટલે એને ખાલી આપણે લેન્થ લખીએ, જે લંબાઈ ફૂલ આપેલી હતી એ. તો આ એક ફોર્મ્યુલા થઈ ગઈ. જરા ફોર્મ્યુલા અલગથી લખીને બતાવી દઉં. P/A ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા L/L. આ ફોર્મ્યુલા છે આપણી, જે આપણે પહેલી ટાઈપની અંદર યાદ રાખવાની છે. ફોર્મ્યુલા કેવી રીતે આવી એનો શું મતલબ છે એ બી સમજી લઈએ. પહેલાં મેં ઉદાહરણ આપતો તો એ રીતે માન લો કે મારા હાથમાં એક પેન છે, એ પેનને હું બંને બાજુથી ખેંચું એટલે કે એના ઉપર બળ લગાવું, ફોર્સ એપ્લાય કરું એટલે પી થઈ ગયું. એ ફોર્સ બે ટાઈપના આવે. જરા ફોર્સ બે ટાઈપના આવે. કયા કયા? એક તો ટેન્સાઇલ ફોર્સ આવે, ગુજરાતીવાળા હોય તો ટેન્સાઇલને આપણે કહીએ છીએ તણાવ અથવા તો શું કહીએ છે બીજું, તાણ બળ કહે છે. ઓકે, અને બીજું જે છે ટેન્સાઇલ અને બીજું આવે કોમ્પ્રેસિવ. ઇંગ્લિશમાં બી યાદ રાખવાનું, ગુજરાતી મીડિયમ વાળાએ ખાસ જેને ગુજરાતીમાં દાબ બળ કહેવાય. ટેન્સાઇલ એટલે ખેંચવાનું, દાબ એટલે કોમ્પ્રેસ એટલે દબાવવાનું. તો આપણે આ પેન ઉપર બે ટાઈપના લોડ લગાવી શકીએ. કાં તો એને હું બહારથી ખેંચું બે બાજુ એટલે કે ટેન્સાઇલ લોડ લગાવું, કાં તો કોમ્પ્રેસ કરું બે બાજુથી દબાવું
તો તમને એવું ખબર પડી ગઈ કે બે બાજુથી જ્યારે ખેંચીએ તો લંબાઈમાં વધારો થાય, તો ડેલ્ટા એલ જે છે એની અંદર વધારો થશે, અને જ્યારે આપણે કોમ્પ્રેસ કરીએ એટલે કે દબાઈએ તો ડેલ્ટા એલમાં ઘટાડો થાય. ઓકે, ક્ષેત્રફળની વાત કરીએ તો પેનના ક્ષેત્રફળની અંદર વાત કરું તો હું જ્યારે આને ખેંચું, મતલબ કે અત્યારે જ આની વાત કરીએ, આનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર મેં તમને લખાવી દીધું π/4d², કે જેમાં d એટલે ડાયામીટર એટલે કે વ્યાસ આપેલો હોય. તો આ એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે જેની અંદર તમે દેખી શકો 1 2 3 4 ને 5 વસ્તુ છે. તમને કોઈ 3 કે 4 વસ્તુ આપેલી, બીજી વસ્તુ શોધવાની, એવી રીતે સિમ્પલ દાખલા પૂછાય છે. કયા દાખલા આવે જરા એ બી અહીંયા એડ કરી દીધા પાછળ ડિસ્પ્લેની અંદર, હું તમને સમજાવી દઉં. પહેલા આ વસ્તુ ખાસ લખી લો, જેટલી બી ફોર્મ્યુલા છે અહીંયા એ બી વસ્તુ, અને હા જે વસ્તુ છે એના યુનિટ કયા કયા લેવાના એ બી લખી લઈએ. જેમ કે અહીંયા પી ની વાત કરીએ તો પી આપણો લોડ છે, અહીંયા લખું, ચાલો પછી લખો તમે. તો પી લોડ છે તો લોડનો યુનિટ તમારે લખવાનો છે ઓકે ન્યૂટન રાખવાનો છે એને. પછી એ છે તો એ જે છે તમારો એ લાગશે મીટર સ્ક્વેર અથવા તો mm². એ તમને સમજાવીશ આગળ. એક મિનિટ, ચાલો આપણે mm² રાખીશું, બે યુનિટ ભેગા નહીં કરતા. એરિયા જે છે આપણે mm² રાખીશું. ઓકે, ચાલો પછી ઈ તો તમને આપેલો હશે, ઈ તો ઈનો બી યુનિટ કહી દઉં જરા. ઈનો યુનિટ તમારો ન્યૂટન પર mm². એના પછી ડેલ્ટા એલ અને એલ બંને લંબાઈ જ છે તો એ આપણે રાખીશું mm ની અંદર. તો આટલી વસ્તુ બી ખાસ યાદ રાખવાની જરા. તો આની સાથે તમે લખી લો કે તમારી આટલી ફોર્મ્યુલા છે, અને ફોર્મ્યુલામાં જેટલા બી વસ્તુ છે એ બધાના યુનિટ એટલે કે એકમ તમારે આ લેવાના છે. ક્લિયર? ચલો આટલું ક્લિયર થઈ ગયું હોય તો દાખલા પર જઈએ. હવે તમારો પહેલો એક્ઝામ્પલ જે છે આ એક્ઝામમાં પૂછાયેલો જ છે, ચીઠીના પેપરમાંથી હું એ લીધો છે. ઇંગ્લિશમાં પહેલા વાંચી દઉં કહીશ કે માઇલ સ્ટીન બાર 1.5 meter long and 20 mm in diameter is subjected to an axial tensile force of 100 kN as shown in figure. ફિગર બી આપેલી હતી, હું નહીં લીધી, આમાં જરૂર નથી. Find stress, strain, change in length and final length is equal to 2 × 10⁵ Newton per mm². ગુજરાતીમાં અહીંયા એવું કહીએ તો મૃદ પોલાદનો એક સળિયો 1.5 મીટર લાંબો અને 20 mm વ્યાસનો છે, જેના પર 100 કિલોન્યુટનનું અક્ષીય ખેંચાણ બળ લાગે છે. તો પ્રતિબળ, વિકૃતિ, લંબાઈમાં થતો ફેરફાર અને અંતિમ લંબાઈ શોધો. એ તમને આપેલો છે 2 × 10⁵ ન્યૂટન પર mm². તો સૌથી પહેલા સોમની અંદર એવું નહીં, તમે કોઈ બી સબ્જેક્ટની અંદર જ્યારે દાખલા ગણતા હોય, તમને એક્ઝામની અંદર આવી રકમ આપેલી હોય, ક્વેશ્ચન આપેલો હોય, તો પહેલા તમારે ડેટા લખી દેવાનો. ઓકે, સૌથી પહેલા સ્ટેપ, તમે કોઈ બી સબ્જેક્ટમાં કોઈ બી ફિલ્ડમાં ભણતા હોય, તમને દાખલા ગણવાના આવે એટલે તમારે પહેલા એનો ડેટા લખી દેવાનો. તો અહીંયા જે વસ્તુ આપી તે પહેલાથી વાંચતા જઈએ આપણે. તો અહીંયા એવું કીધું છે કે બારની લંબાઈ 1.5 છે, તો આપણને એવું ખબર છે કે લંબાઈને આપણે એલથી દર્શાવીએ છીએ. તો L = આપ્યું છે 1.5 મીટર. હવે તમને આગળ જ કીધું કે લંબાઈ હોય કે ડેલ્ટા એલ હોય આપણે mm માં ફેરવી દેવાનું. તો અહીંયા 1.5 મીટર છે તો તમારે એને mm માં ફેરવવા માટે 1000 વડે ગુણવાના આવશે. ઓકે, આગળ લખી દઈએ. ચાલો અહીંયા બી કોઈ જગ્યાએ કન્વર્ઝન કે 1 મીટર હોય એટલે કેટલા mm થઈ જાય? 1000 mm થઈ જાય. ઓકે, ચાલો પછી આગળ જઈએ. પછી બીજું આપેલું હતું ડાયામીટર આપેલો છે. ઓકે, ચાલો એટલે ડી આપેલો છે, તો ડી આપ્યો છે 20 mm. ચાલો એ તો mm જ છે એટલે ફેરવવાની જરૂર છે નહીં. એના પછી જેના પર 100 કિલોન્યુટનનું, દેખો જરા, 100 કિલોન્યુટનનું ખેંચાણ બળ લાગે છે, ફોર્સ છે. ફોર્સને આપણે પી થી ડિનોટ કરી દઈએ તો પી છે આપણો 100 કિલોન્યુટન. મેં તમને આગળ જ કીધું કે પી છે એકલો ન્યૂટનમાં હોવો જોઈએ, અહીં તો કિલો એક્સ્ટ્રા આપેલું, તો કિલો એટલે આપણને ખબર છે, કિલો એટલે 10⁻3. ચલો એ બી લખી લઈએ આગળ. જે કામની વસ્તુ બધી એડ કરતા જવાનું કે 1 કિલો ન્યૂટન હોય એટલે 10⁻3 ન્યૂટન થાય. જેમ કે આપણે કિલો શાકભાજી લઈએ તો કિલો એટલે ખબર છે, 1000 ગ્રામ, 1000 એટલે 10⁻3 થાય. ઓકે, ચાલો પછી આગળ. આટલી જ વસ્તુ આપેલી છે, એ બી આપેલો તૈયાર. તો ઈ બરાબર લેવાનું છે 2 × 10⁵ ન્યૂટન પર mm². મોસ્ટલી બધા એક્ઝામ્પલની અંદર ઈની વેલ્યુ તમારી આ જ આપેલી હશે. જો ઇન કેસ એક્ઝામની અંદર એ લોકો આપવાનું ભૂલી જાય તો તમારે યાદ રાખવાનું કે એની વેલ્યુ આપણે 2 × 10⁵ ન્યૂટન પર mm² જ લેવાની છે. ઓકે, ચલો આટલી જ વસ્તુ આપેલી છે. આપણે સૌથી પહેલા શોધવાનું છે સ્ટ્રેસ. તો પહેલા સ્ટ્રેસની વાત કરીએ, જેને ગુજરાતીમાં કહીએ પ્રતિબળ. તો સ્ટ્રેસની ફોર્મ્યુલા સિગ્મા બરાબર મેં તમને લખાઈ P/A. તો P/A લખાયું, એમાં P તો આપણી પાસે છે પણ A નથી,
તો એની ફોર્મ્યુલા બી તમને આગળ લગાવી દીધી કે એ બરાબર આપણે શું લેવાનું છે π/4d², કે જેમાં આપણી પાસે ડીની વેલ્યુ તૈયાર છે. તો આપણે એક કામ કરી લઈએ કે પહેલા સ્ટ્રેસ શોધતા પહેલા આપણે એરિયા ફાઇન્ડ કરી લઈએ. ઓકે, ચલો પહેલા એરિયા ફાઇન્ડ કરી દો. અહીંયા એરિયા એટલે કે ક્ષેત્રફળ, તો એની ફોર્મ્યુલા છે A = π/4d², કે જેમાં ડીની વેલ્યુ આપણી પાસે રેડી છે. કેટલી લેવાની છે? 20. ઓકે, ચલો સાયન્ટિફિક કેલ્સીની જરૂર પડશે. સોમની અંદર દરેક ચેપ્ટરની અંદર સાયન્ટિફિક કેલ્સી જોઈશે, ઇવન મોસની અંદર બી. ઓકે, ચલો π/4d² છે એવું સેમ જ લખી દેવાનું છે કેલ્સીની અંદર. તો પહેલા શિફ્ટ દબાવીને નીચે એક બટન આપું જેનાથી તમે પાઈ લખી શકો, એની જોડે 20નો વર્ગ કરી દેવાનો, ભાગ્યા કરવાનું 4. તો એનો આન્સર કંઈક આવે છે 314.15, પછી 9 છે પણ આપણે 15 સુધી લખીએ. ચલો આ થઈ ગયું એરિયા. એરિયા થઈ ગયો, એના પછી આપણે ફાઇન્ડ કરીએ સ્ટ્રેસ. ચલો પહેલા નંબર પર સ્ટ્રેસ. તો લખું સિગ્મા = P/A. ચલો P ની વેલ્યુ હતી આપણી 100 × 10⁻³ 100 × 10⁻³ અને આપણે એરિયા ફાઇન્ડ કરી લીધો છે 314.15. 314.15. ચલો કેલ્સીની અંદર કરી દઈએ 100 × 10⁻³ ડિવાઈડ બાય 314.15. કેટલો આન્સર આવે જરા દેખજો અંદર? 318. કેલ્સી બી ચેક કરતા રહેજો. 0.31. આ તમને સિગ્મા થઈ ગયું. આનો યુનિટ બી લખવાનો, તો આપણે P નો યુનિટ ઉપર ન્યૂટન લઈએ છીએ અને નીચે એરિયાનો છે mm², તો આનો એકમ આવશે Nm². પહેલી વાર લખતા હોય તો આવી રીતે બનાવી લો, કાં તો તમે યાદ બી રાખી લો કે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળનો એકમ Nm². આવે. ચલો પછી બીજી વસ્તુ શોધવા કીધી એ લોકોએ સ્ટ્રેન. ઓકે, સ્ટ્રેન શોધવા કીધું છે. કશો વાંધો નહીં, સ્ટ્રેન શોધી લઈએ. પણ તમને એવું ખબર છે કે સ્ટ્રેસની ફોર્મ્યુલા તો ΔL/L છે, કે જેમાં આપણી પાસે ΔL છે નહીં. પણ આ ફોર્મ્યુલા દેખો જરા ઉપર જઈને આપણે બ્લોક કરી છે કે સિગ્મા = E × એપ્સિલોન. તો એ ફોર્મ્યુલાનો યુઝ કરીએ આપણે. સિગ્મા = E × એપ્સિલોન, કે જેમાં આપણી પાસે સિગ્મા તૈયાર થઈ ગયો. ઈ તો એ લોકોએ આપેલો જ છે, તો એપ્સિલોન મળી જશે. તો આના પરથી મેં લખું, દેખો જરા આપણે એપ્સિલોનને સૂત્ર કરતા કરીએ તો આ ઈ નીચે જશે એટલે એવું લખાય સિગ્માના છેદમાં ઈ. તો સિગ્માની વેલ્યુ આપણી મળી ગઈ 318.31 ડિવાઈડ બાય 2 × 10⁵. ચલો આ બી કરી દઈએ કેલ્સીની અંદર. 318.31 ડિવાઈડ બાય બ્રેકેટ કરીને લખવાનું 2 × 10⁵. ચલો આન્સર આવે છે 1.59 × 10⁻³ ચલો આ એપ્સિલોન મળી ગયો. આનો યુનિટ નહીં લખવાનો, વિકૃતિને એકમ ના હોય એવું પહેલા ચેપ્ટરમાં બી શીખવાડ્યું હતું. કેમ ના હોય એ બી કહી દો, જેમ કે સિગ્માનો એકમ Nm², છે, નીચે ઈ છે એનો એકમ બી Nm², છે, તો બંનેના એકમ તો ઉડી જ જશે ઓબ્વિયસલી. તો આ તમારો સિગ્મા બી થઈ ગયો. ચલો હવે ત્રીજી વસ્તુ શોધવાની કીધી છે એ લોકોએ. દાખલો થોડો લાંબો થઈ ગયો છે. ઓકે, ચાલો ત્રીજી વસ્તુ આપણે શોધવાની છે ચેન્જ ઇન લેન્થ. ઓકે, ચાલો લંબાઈમાં થતો ફેરફાર. તો એ તો હવે મળી જ જશે. કેવી રીતે? જેમ કે આપણે સ્ટ્રેન શોધી લીધું વિકૃતિ, જેનું સૂત્ર છે ΔL/L. તો દેખો જરા આપણી પાસે એપ્સિલોન તો તૈયાર થઈ ગયો 1.59 × 10⁻³ ચેન્જ ઇન લેન્થ એટલે કે ΔL શોધવાનો છે. નીચે L મૂળ લંબાઈ છે જે આપણને આપેલી છે 1500 mm. તો અહીંયા લખી દઉં મેં 1500. આને ઉઠાઈને ઉપર ગુણી નાખીએ એટલે આપણને ΔL મળી જશે. તો ΔL = 1.59 × 10⁻³ × 1500. ઓકે, ચાલો એ બી કરી દઈએ કેન્સીમાં 1.59 × 10⁻³ × 1500. આન્સર આવે છે 2.385. હવે આ ચેન્જ ઇન લેન્થ છે તો મેં કીધું તું L ને ΔL બંને આવશે mm ની અંદર. તો આ બી મળી ગયું. પછી એ લોકોએ કીધું છે ફાઇનલ લેન્થ એટલે કે લંબાઈ શોધવાની. જેમ કે આ પેનની ઉપર આપણે ખેંચાણ બળ લગાવીએ એટલે કે ખેંચે તો એની લંબાઈમાં વધારો થાય. કે ભાઈ પહેલા 1500 mm હતી, પછી વધારો કેટલો થયો? તો કે 2 પોઈન્ટ આટલો. તો પછી બંનેનો અંદર સરવાળો કરી દઈએ. તો લખું મેં ફાઇનલ લેન્થ એટલે કે કુલ લંબાઈ તો કેટલી થઈ હશે? તો કે પહેલા L હતી ને પછી ΔL જેટલો વધારો થયો એટલે કે પહેલા 1500 હતા અને પછી 2.385 ને આપણે એડ કરી દીધા. તો આન્સર આવ્યો 1502.385 mm. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો.
તો જે 4 વસ્તુ શોધવાની કીધી હતી એ બધી વસ્તુ આપણે અહીંયા શોધી લીધી. મેઇન વસ્તુ મેં તમને પહેલા કીધી એમ કે તમને ડેટા લખતા આવડી જવું જોઈએ. જે વસ્તુ આપી પહેલા લખી લેવાની, એના પરથી તમને આઈડિયા આવી જશે કે જે વસ્તુ શોધવાની જ આપણે એ કેવી રીતે શોધીશું. ના ખબર પડી હોય તો જરા રિવાઇન્ડ કરીને જોઈ લેજો. એકદમ ઇઝી દાખલો હતો, ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને ડેટા લખવાનું છે. હજુ ના ખબર પડી હોય તો બીજો એક દાખલો જોઈ લઈએ. ચાલો, અહીંયા એવું કહે છે કે 20 mm વ્યાસના 1 મીટર લાંબા માઇલ સ્ટીલના સળિયા પર 62.8 કિલોન્યુટનનું અક્ષીય તાણ બળ લાગે છે. જો E બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm² હોય તો પ્રતિબળ, વિકાર એટલે વિકૃતિ અને સળિયાની લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ શોધવાનું છે. ઇંગ્લિશમાં એના જેવું જ છે કે માઇલ સ્ટીલ છે, એનો એક રોડ છે જેની ડાયામીટર આપેલી છે 20 mm, લેન્થ આપી છે 1 મીટર અને 62.8 કિલોન્યુટનનું એક્સિયલ ટેન્સાઇલ લોડ લાગે છે. ની વેલ્યુ આપેલી તો સ્ટ્રેસ, સ્ટ્રેન એન્ડ ચેન્જ ઇન લેન્થ એટલે કે ડેલ્ટા એલ ફાઇલ કરવાનું આવશે. તમે પહેલા કીધું એમ પહેલા આપણે ડેટા લખી દઈશું. તો પહેલા અહીંયા વ્યાસ એટલે કે ડાયામીટર આપેલો છે D બરાબર 20 mm. ખબર પડી જ ગઈ છે કે D નો યુઝ કઈ કરવાનો છે આપણે એરિયાની અંદર. તો પહેલા એરિયા ફાઇન્ડ કરી દઈએ. π/4 d² ઇઝ ઇક્વલ ટુ π/4 × 20 આગળ કદાચ આ જ હતું જેનો આન્સર આવ્યો હતો આપણો 314.15. ચલો એરિયા મળી ગયો. આગળ જઈએ. 1 મીટર લાંબો એટલે કે લેન્થ આપેલી છે L, મીટર તો ચાલે નહીં ભાઈ, 1000 વડે ગુણી નાખીએ તો આ થઈ ગયું 1000 mm. આગળ જતા લોડ આપેલો છે 62.8 કિલોન્યુટન એટલે કે P ની વેલ્યુ આપી છે 62.8 કિલોન્યુટન. ફરી કિલો આવ્યું એટલે આપણે એને ગુણી નાખવાના 1000 વડે અથવા તો 10⁻³ વડે. તો E ની વેલ્યુ બી તૈયાર આપી છે. ફરી દેખો જરા 2 × 10⁵ જ છે ન્યૂટન પર mm². ઓકે, ચાલો પહેલા ફાઇન્ડ કરવાનું છે પ્રતિબળ. તો શોધી નાખીએ પ્રતિબળ એટલે કે સિગ્માની ફોર્મ્યુલા P/A. P ની વેલ્યુ તૈયાર છે 62.8 × 10⁵/314.15. કેલ્સી ચલાવો જરા. 62.8 × 10⁻³ / 314.15. આન્સર આવ્યો 199.90 ન્યૂટન પર mm². કારણ કે આ છે આપણું સિગ્મા એટલે કે પ્રતિબળ છે. અહીંયા ઇંગ્લિશવાળા સ્ટ્રેસ લખી દેશે, ગુજરાતીવાળા લખી દેશે પ્રતિબળ. ચલો આ મળી ગયું. પછી વિકૃતિ ફાઇન્ડ કરવાની કહે છે. તો આગળ જેવી રીતે કરી હતી એવી રીતે પહેલા લખવાનું કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E × એપ્સાઇલોન. ધેરફોર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં E અને E ને નીચે આપી દેવાનો ખાલી. સિગ્મા આપણને મળ્યો 199.90 ડિવાઈડ બાય E ની વેલ્યુ ફિક્સ છે 2 × 10⁵. ચલો એ બી ફાઇન્ડ કરી લઈએ. 199.90 ડિવાઈડ બાય બ્રેકેટ કરીને લખવાનું 2 × 10⁵. ઓકે, બ્રેકેટ ક્લોઝ કરીએ. આન્સર આવે છે 9.99 × 10⁻⁻⁴. તો આ તમને એપ્સિલોન મળી ગયો. હવે મે બી એવું હશે કે બુકની અંદર 10⁻⁴ એવો આન્સર નહીં આપેલો હોય, એવું લખ્યું હશે 0.000999. તો તમે એ રીતે લખો, આઈધર આ રીતે લખો તો બી ચાલશે, કોઈ વાંધો નહીં, એના માર્ક નહીં કપાય. લંબાઈની અંદર થતો વધારો શોધવાનો. તો ફરી પેલી ફોર્મ્યુલા કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L, સોરી એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, જેમાં એપ્સાઇલોનની વેલ્યુ છે 9.99 × 10⁻⁴. ડેલ્ટા L તો ફાઇન્ડ કરવાના છે. L આપણને આપેલા હતા 1000. ઓકે, 1000 અહીંયાથી 1000 ને ઉપર આપી દઈએ તો ડેલ્ટા L મળશે આપણને 9.99 × 10⁻⁴ × 1000 કરી દઈએ. ચાલો × 1000, પેલો આન્સર તૈયાર જ હતો. તો આન્સર આવે છે 0.995. તો આ તમને મળી ગયો ચેન્જ ઇન લેન્થ. ઓકે, તમે અહીંયા ઇંગ્લિશમાં લખી શકો છો ચેન્જ ઇન લેન્થ, ગુજરાતીમાં લંબાઈમાં થતો વધારો. અહીંયા લખી દેવાનું વિકાર ગુજરાતીમાં અથવા તો વિકૃતિ, અને ઇંગ્લિશમાં લખો સ્ટ્રેન. તમારા જે આન્સર આવે ત્યાં બાજુમાં આન્સર લખી દેવાનો. ઓકે, હવે તો ખબર પડી ગઈ હશે બધાને. હજુ બી એક દાખલો છે આ ટાઈપનો, એ બી જોઈ લઈએ. ડેટા તમને લખાઈ દઉં છું, ટ્રાય કરવાનો જાતે. કેટલો આન્સર આવે જરા કોમેન્ટ સેક્શનમાં બતાવી દો. સેમ ટાઈપના છે, ખાલી ડેટા અલગ અલગ હશે. જેમ કે દેખો એક સ્ટીલના સળિયાની લંબાઈ 2 મીટર છે. તો ડેટા લખી દઈએ. લંબાઈ એટલે કે લેન્થ આપેલી છે 2 મીટર અને મીટરને આપણે તો ફેરવી દઈએ છીએ mm ની અંદર, એટલે આ થઈ જશે 2000 mm.
ઓકે, આગળ વ્યાસ કીધું છે, ડાયામીટર આપેલો છે d ઇઝ ઇક્વલ ટુ 16 mm. તો d નો યુઝ ક્યાં કરવાનો મેં તમને કહી દીધું કે એરિયાની અંદર π/4 ઇન્ટુ d સ્ક્વેર વાળી ફોર્મ્યુલા લગાવીને π/4 ઇન્ટુ 16 નો સ્ક્વેર કરીને કેલ્સીની અંદર એરિયા પહેલા ફાઇન્ડ કરી લેવાનો. 50 કિલોમીટરનું ટેન્સાઇલ ભાર લાગે છે, 50 કિલોમીટર એટલે કે લોડ આપેલો છે 50 કિલોન્યુટન. કિલો એટલે ખબર પડી ગઈ કે 10⁻³ વડે લખી દેવાનું છે ને. તો આ ન્યૂટન તૈયાર થઈ ગયો. એની વેલ્યુ તો દરેક દાખલાની અંદર જે આવે છે 2 × 10⁵ ન્યૂટન પર mm². શું ફાઇન્ડ કરવાનું છે? તો પહેલા ફાઇન્ડ કરવાનું કીધું છે સિગ્મા એટલે કે સ્ટ્રેસ, બીજામાં ફાઇન્ડ કરવાનું છે એપ્સિલોન એટલે કે સ્ટ્રેન, અને ત્રીજામાં ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા એલ. તો આગળ જે વસ્તુ હતી ભાઈ, પહેલા સિગ્મા, પછી એપ્સિલોન, ઓકે, અને પછી ડેલ્ટા એલ. તો સેમ જ દાખલો થઈ ગયો, ખાલી ડેટા અહીંયા ચેન્જ કરેલો છે. ઓકે, તો આલો જરા હોમવર્કની અંદર કરી દેજો. કોમેન્ટ સેક્શનમાં 1, 2, 3 નો આન્સર જરા મોકલી આપજો. કરેક્ટ છે કે નહીં એ તો હું કહી જ દઈશ, પણ મે બી કોઈ ભૂલ હોય તો એના માટે ચેક કરવા માટે મેં તમને પહેલાં કહેતો હતો એમ. દાખલો ગણીને સારા અક્ષરથી લખીને ફોટો પાડીને ટેલિગ્રામ પર મોકલી આપવાનો. સેમ 3 સ્ટાર્ટ થઈ ગયું છે, પહેલું લેક્ચર છે, તો સેમ 3 નું એક અલગથી ટેલિગ્રામ ગ્રુપ બનાવી દઈશું આપણે. લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, એમાં જોઈન થઈ જવાનું. સેમ 3 ના જેટલા બી ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે, નોટ્સ હશે, પીડીએફ હશે, કંઈ બી હશે, સેમ 3 નું આપણે એમાં શેર કરીશું. કારણ કે પેલું ગ્રુપ તો આપણે ફર્સ્ટ યર માટે રાખીએ અલગથી, જે રીતે તમારા માટે હતું. નવા સ્ટુડન્ટ માટે રાખીશું તો થર્ડ સેમનું આપણે અલગ એક ગ્રુપ બનાવીશું, ટેલિગ્રામ, ત્યાં જોઈન થઈ જવાનું. મેક્સિમમ શેર કરી દેવાનું, કારણ કે આ જે સબ્જેક્ટ છે ઘણા બધા લોકોને અઘરો લાગતો હોય છે. આપણે બધાને ગેરંટેડ સોમ કે મોસ્ટની અંદર પાસ કરાવી દઈશું. ખાલી હું કરાવું એ રીતે કામ કરતું રહેવાનું. આ ટાઈપના આપણે 3 દાખલા કરી દીધા. ટેક્સ્ટ બુક હોય તો બીજા એમાં આપેલા હોય, પ્રેક્ટિસ કરવાની. કોઈ જગ્યાએ અટકો તો ફોટો પાડીને મોકલી આપો, આપણે એની તરત ક્વેરી સોલ્વ કરી દઈશું. પણ જે હું કરાવતો જાઉં છું જોડે જોડે કરતા રહેજો. હવે એક્ઝામની રાહ નહીં જોવાની, કારણ કે સબ્જેક્ટ થોડાક હાર્ડ છે. હું પોતે એવું કહું છું કે થોડા હાર્ડ છે એટલે મહેનતની જરૂર પડશે. એટલે એવું નહીં કે એક્ઝામના 2-3 દિવસ પહેલાં કરવા બેસો તો સોમ કે મોસ તમારું તૈયાર થઈ જાય. એટલે પહેલેથી થોડી તૈયારી કરવાની. મેથ્સ 2 જેવો જ સબ્જેક્ટ છે કે તેમાં થોડી મહેનત માંગશે તમારી, કારણ કે દાખલા જ વધારે આવશે. તો જેમ કીધું છે એમ તૈયારી કરી દેવાની. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટાઈપ નંબર 2 જોઈશું. એ આના કરતાં બી થોડી સહેલી છે. આ તો સહેલી જ હતી. આમાં જે ફોર્મ્યુલા છે એ જ એપ્લાય કરવાની છે, એની અંદર શીખવાડે છે. એટલે પહેલાં આ ટાઈપ પાક્કી કરી દેવાની, પછી આપણે બીજા વિડીયોની તૈયારી કરી દઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બરાબર કામ કરી દેવાનું, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.